રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ પાસે ગેરકાયદેસર લાકડાનું કૌભાંડ પકડાયું. વન વિભાગની બાતમીના આધારે મોટી મારડ ચીખલિયા રોડ પરથી લાકડા ભરેલી બોલેરો ઝડપી આશરે 80 થી 90 મણ દેશી બાવળના લાકડા અને બોલેરો ગાડી કબજે કરવામાં આવી. નાગલખડાના રહેવાસી બુખારી શબ્બીર હુસૈન અને સમા સુફિયાનની ધરપકડ કરવામાં આવી. આ બંને ઈસમો કોઈપણ પ્રકારની પરિવહન પરમિટ કે આધાર પુરાવા વગર લાકડા ઉપલેટા તરફ લઈ જઈ રહ્યા હતા. આરોપીઓ પાસેથી ₹50,000ની રકમ એડવાન્સ રિકવરી પેટે વસૂલ કરવામાં આવી. રિપોર્ટર ફિરોજ જુડેજા, ધોરાજી. આજરોજ તારીખ 3/1/2026ના રોજ ખાનગી બાતમીના આધારે અમો તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે સમયે મોટી મારડ ચીખલિયા રોડ સાઈડની અંદરથી ચીખલિયાથી મોટી મારડ તરફ જતા જમણી બાજુ મોટી મારડના ખારામાંથી ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કટિંગ કરી અને કોઈપણ પ્રકારની વાહતુક પરમિશન વગર વાહતુક કરતા બે ઈસમોને અમે અટકાયત કરી હતી, જેમાં બુખારી શબ્બીર હુસૈન મોહમ્મદ હુસૈન તથા સમા સુફિયાન ઇકબાલ હુસૈન રહેવાસી નાગલખડાના જણાઈ આવેલ છે. આ બંને ઈસમો કોઈ પ્રકારની વાહતુક પરમિશન લીધા વગર મોટી મારડના ખારામાંથી લાકડું કાપી અને ગેરકાયદેસર રીતે ઉપલેટા તરફ વાહતુક કરતા હતા. તે સમયે અમે તથા અમારા સ્ટાફે આશરે 7:45ના સમયની આસપાસ તેઓની અટકાયત કરી હતી અને પૂછપરછ કરતાં તેમની પાસે કોઈ પણ આધાર પુરાવા વગરનું લાકડું મળી આવેલ હતું. આ બાબતે ગેરકાયદેસર વાહતુકનો ગુનો નોંધી અને તેઓની પાસે રહેલ લાકડાઓનો જથ્થો આશરે 80 થી 90 મણ જેટલો જે હતો તે અમે જપ્ત કર્યો છે તથા જે બોલેરો વ્હીકલ GJ32T4092માં તેઓ વાહતુક કરતા હતા તેને પણ અમે અટકાયત કરેલ છે. આ બંને ઈસમોને અટકાયત કરી તેના તરફ ગુનો નોંધી અને તેની પાસેથી 50,000ની રકમ એડવાન્સ રિકવરી પેટે લીધેલ છે તથા તેની પાસે રહેલ બોલેરો ગાડી પણ અત્યારે અમે લોકોએ કબજે કરી અને આગળની તપાસ હાથ